સુરતના લોકોમાં ટ્રાફિક અવેરનેસ આવે તે માટે હવે ખુદ ટ્રાફિક ડીસીપી મેદાને ઉતર્યા છે। સુરતમાં ટ્રાફિક નિયમો અંગે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને ટ્રાફિક નિયમો અંગે સમજ હવે ડીસીપી આપી રહ્યા છે। સુરત શહેરમાં લોકો ટ્રાફિક નિયમો અંગે જાગૃત થાય તે અંગે ફરી એક વખત સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ છે। ટ્રાફિક નિયમો અંગે અને ટ્રાફિક અવેરનેસ બાબતે ખુદ ડીસીપી મેદાને ઉતર્યા છે। સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। સિગ્નલ ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે દરેક રિજિયનમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજી લોકોને ટ્રાફિક નિયમો અંગે અને ટ્રાફિક સિગ્નલના નિયમો અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં ટ્રાફિક ડીસીપી પન્ના મોમૈયા ડ્રાઈવમાં ઉપસ્થિત રહ્યા હતા। ડીસીપીએ લોકોને માઇક દ્વારા એનાઉન્સ કરી અને ટ્રાફિક સિગ્નલ પર કઈ રીતે વાહનો થોભાવવા અને કઈ સાઈડ ખુલ્લી રાખવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું। ડીસીપીએ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી અને રોંગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકોને પણ અપીલ કરી છે કે તમે ભૂલથી પણ રોંગ સાઈડમાં ન જાઓ। એક જ દિવસમાં 2 જિંદગી જોખમાય છે। ટ્રાફિક સિગ્નલ પર સ્ટોપ લાઇન પર જ વાહનો ઊભા રાખવાની સમજ આપવામાં આવી છે। ઘણી વખત વાહન ચાલકો ઉતાવળમાં સ્ટોપ લાઇનથી આગળ નીકળી જતા હોય છે અને સામેથી આવતી ગાડી અથવા તો બાઇક પૂરપાટ ઝડપે હોવાથી અકસ્માત સર્જાતો હોય છે, જેથી ટ્રાફિક સિગ્નલ પર સ્ટોપ લાઇન પર જ વાહનો ઊભા રાખવાની સમજ ટ્રાફિક ડીસીપીએ આપી છે। ટ્રાફિક સિગ્નલ પર ડાબી બાજુની જગ્યા ખુલ્લી રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે, જેથી કરી જો કોઈ વાહન ચાલકને ડાબી બાજુ નીકળવું હોય તો તે નીકળી શકે, જેથી ટ્રાફિક નિયમોનું ફરજિયાતપણે પાલન કરવાનું સૂચન આપવામાં આવ્યું છે। બેનર અને માઇક દ્વારા ડીસીપીએ એનાઉન્સ કર્યું હતું અને લોકોને ટ્રાફિકના નિયમો અંગે સમજ આપી હતી। જો કે ત્યારબાદ પણ વાહન ચાલકો સિગ્નલ ભંગ કરે છે અથવા તો ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે તો તેમને દંડ ફટકારવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારાઈ છે। તરફ જનારા વાહન ચાલકો આરામથી જઈ શકે અને ટ્રાફિક પણ ઓછો થાય। ડાબી તરફ ખુલ્લી રાખો, તમારી ડાબી તરફ વાહન લાવી ત્યારે ઊભું રાખવું નહીં। રેડ લાઇટ પર લેફ્ટ સાઈડ પર વાહન ઊભું રાખવું નહીં। તમારે ગ્રીન સિગ્નલ થાય તો જ રાઈટ સાઈડ પર વળવાનું રહેશે। બંધ સિગ્નલમાં રાઈટ ટર્ન પણ લેવો નહીં, અકસ્માત થઈ શકે છે। લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રાખો તમારી। સુરત શહેરમાં અલગ અલગ જંકશન જ્યાં હેવી ટ્રાફિક હોય છે ત્યાં અમે લોકોએ ડ્રાઈવનું આયોજન કરેલું છે। આ ડ્રાઈવ અંતર્ગત જ્યારે સિગ્નલ બંધ થાય ત્યારે લોકો સ્ટોપ લાઇનની પાછળ ઊભા રહે એની સમજ આપવામાં આવે છે। સાથોસાથ લેફ્ટ સાઈડ ખુલ્લી રાખવા માટે પણ સમજ આપવામાં આવે છે, જેથી કરીને જેને લેફ્ટ ટર્ન લેવો છે એ સરળતાથી જઈ શકે અને સમય બી ઓછો બગડે। આ ઉપરાંત જે રોંગ સાઈડ ચલાવી રહ્યા છે, રોંગ સાઈડ ચલાવનાર વાહનોને અમે દંડ કરી રહ્યા છે, કારણ કે રોંગ સાઈડ ચલાવનાર વ્યક્તિ પોતાની જિંદગી જોખમમાં મૂકે છે। સામેથી આવતી વ્હીકલ એને ખબર ન હોય કે મારી સામે તો રોંગ સાઈડમાં વ્હીકલ આવશે અને એક્સિડન્ટ થાય તો બંને જિંદગી જોખમમાં મુકાઈ શકે છે, એને અમે દંડ કરી રહ્યા છીએ। અને ટ્રાફિક ડ્રાઈવના આયોજનમાં અમે લોકો અત્યારે આ બેનર સાથે અને માઇકમાં આપી અને લોકોને અવેર કરી રહ્યા છીએ। પ્રજાને એજ્યુકેટ કરીને અવેર કરવાથી આવે તો એ લોકો ખૂબ પાલન કરશે એવું અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ। ટ્રાફિક નિયમોનો ભંગ કરવામાં આવશે તો એને ચલાન આપવામાં આવશે, દંડ આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।